યુનિટ નંબર 5 લેક્ચર નંબર 3 ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ પાયરોટેકનિકની સૌથી વધુ ખરાબ બાબત છે ધેટ કે ઇટ ડીલ્સ વિથ ફાયર, તે આગ સાથે કામ કરે છે, તો આગ સાથે જોડાયેલ છે. પાયરોટેકનિકની સૌથી ભયાનક બાબત એ છે કે તે આગ સાથે સંકળાયેલ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટેરિયસ એટલે જાણીતું, ફોર ઇટ્સ એક્સિડન્ટ એટલે અકસ્માતો માટે, કે ઉદ્યોગો તેના અકસ્માતો માટે જાણીતા છે. વેધર ઇન યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, ચાહે તે યુએસ, જાપાન કે ઇન્ડિયા હોય. ધો છતાં પણ, વાક્યની શરૂઆતમાં ધો આવે તો એનો મતલબ થાય છતાં પણ એનું ઉચ્ચારણ આપણે કરવાનું હોય અલ્પ વિરામ આવે ત્યાં. ધ મિક્સચર ઇઝ એટલે કે મિશ્રણ, સ્ટેબલ એટલે સ્થિર, એ મિશ્રણ સ્થિર હોય. ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, કે જો તેને ઠંડા અને સૂકામાં રાખવામાં આવે. છતાં પણ, અહીંયા ધોનું ઉચ્ચારણ અહીંયા થશે છતાં પણ. ઇટ કેન કેચ ફાયર, છતાં પણ તે આગ પકડી શકે છે. કયા કારણોસર? તો એ આપણે આપ્યું છે. ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ, કે જો ગરમી આકસ્મિક રીતે લાગુ પડી જાય. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, થ્રુ એટલે થી, ટુ મચ ઘણો બધો, ફ્રિક્શન એટલે ઘર્ષણ, સમટાઈમ એટલે કેટલીક વાર ઘણા બધા ઘર્ષણથી, ઓર અથવા તો, ફ્રોમ અ સ્પાર્ક એટલે તણખલું, આગનું નાનું એવું જે આપણે દિવાસળી સળગાવતા હોઈએ ત્યારે ઘણી વાર નાનું એવું તણખલું ઉડે ને એના માટે સ્પાર્ક શબ્દ વપરાય, કે તણખલું. ઓર એન ઇમ્પેક્ટ અથવા તો કોઈ દબાણથી. એટલે આખું એવું થાય, જો મિશ્રણને ઠંડુ અને સૂકું સ્થિર રાખવામાં આવે છતાં પણ તે આગ પકડી શકે છે. જો તેને આકસ્મિક રીતે ગરમી આપવામાં આવે, કેટલીક વાર વધારે પડતું ઘર્ષણ આપવામાં આવે, અથવા તો કોઈ તણખલાથી, અથવા તો કોઈ દબાણથી. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વેઝ, સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો, લુકિંગ ફોર, લુકી એટલે જોવું થાય, પણ આખું લુકિંગ ફોર સાથે હોય ને એનો મતલબ થાય શોધવું. વેઝ એટલે રસ્તાઓ, ઓફ મેકિંગ ફાયર વર્ક સેફર એટલે સુરક્ષિત, કે વૈજ્ઞાનિકો ફટાકડાને સુરક્ષિત બનાવવાના રસ્તાઓ શોધી રહ્યા છે. ત્યાર પછી ઇન ઇન્ડિયા, કે ભારતમાં, ફાયર વર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, યુઝડ ટુ એટલે ટેવાયેલું હોવું, કે ભારતમાં ભારત ફટાકડા ચાઇનાથી આયાત કરવા માટે ટેવાયેલું હતું. ઇમ્પોર્ટ એટલે આયાત કરવું, બીજા દેશમાંથી આપણે વસ્તુ મગાવીએ તો એના માટે ઇમ્પોર્ટ શબ્દ વપરાય. ડ્યુરિંગ દરમિયાન, ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, દરમિયાન, સેકન્ડ બીજા, વર્લ્ડ વોર એટલે વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપેડ, કે આ આયાતો બંધ કરવામાં આવી હતી. એન્ડ અને ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર, સેફ્ટી મેચ દિવાસળીની પેટી, પ્રોડ્યુસર બનાવનાર અથવા ઉત્પાદક, ઓફ શિવાકાશી તમિલનાડુનો શિવાકાશી. આખું એવું થાય, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતો બંધ કરવામાં આવી અને તમિલનાડુનો દિવાસળીની પેટીનો ઉત્પાદક શિવાકાશી બિગન મેન્યુફેક્ચરિંગ ફાયર વર્ક ફોર દીપાવલી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી આપણે ત્યાંથી ફટાકડા આયાત કરવાનું બંધ કર્યું હતું, તો આપણા માટે ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું શિવાકાશીએ, કે જે પહેલાં દિવાસળીની પેટી બનાવતો હતો, એટલે કે આપણે જેને કહીએ માચીસ, એ માચીસ બનાવવાનું કામ કરતો હતો, તેણે હવે ફટાકડા બનાવવાનું ચાલુ કર્યું હતું. ત્યાર પછી ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ એટલે કિંમત, ઓફ ફાયર વર્ક ફટાકડા. 1992 દેશે અબાઉટ લગભગ 60 કરોડની કિંમતના ફટાકડાનો ઉપયોગ કર્યો હતો. એન્ડ 60-70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી, અને આમાંથી 60-70% શિવાકાશીમાંથી આવ્યા હતા.
એટલે કે 1992માં આપણા દેશે ટોટલ 60 કરોડની કિંમતના ફટાકડા ફોડ્યા હતા. એમાંથી 60થી 70% તો ફક્ત શિવાકાશીના હતા. ઇન શિવાકાશી, હવે શિવાકાશીમાં કઈ રીતે ફટાકડાનું ઉત્પાદન થાય છે, કેવી રીતે થાય છે, એ આપને અહીંયા દર્શાવેલું છે. ઇન શિવાકાશી, શિવાકાશીમાં ફાયર વર્ક્સ આર મેન્યુફેક્ચર, કે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે. મેન્યુફેક્ચર ફરીથી ઉત્પાદન કરવું. ઇન નંબર ઓફ, એટલે ઘણા બધા, સ્મોલ યુનિટ, નાના નાના યુનિટોમાં, કે શિવાકાશીમાં ઘણા બધા નાના નાના યુનિટોમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે. 3 months, 3 મહિના, બિફોર, પહેલા, ધ ફેસ્ટિવલ, કે તહેવારના 3 મહિના પહેલા, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, કે સૌથી વ્યસ્ત સમયગાળો હોય છે. ફોર ધીસ યુનિટ, આ યુનિટો માટે, કે તહેવારના 3 મહિના પહેલાનો સમય આ યુનિટો માટે સૌથી વ્યસ્ત સમયગાળો હોય છે. ફાયર વર્ક આર ટ્રાન્સપોર્ટેડ, ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન કરવું, ટુ એવરી નૂક એન્ડ કોર્નર, કે દરેક ખૂણામાં, ઓફ ધ કન્ટ્રી, દેશના, કે ફટાકડાનું દેશના દરેક ખૂણામાં પરિવહન કરવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ, કે આ યુનિટોની કામ કરવાની સ્થિતિ, આર હારેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, સંતોષ આપનારી છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, કે ત્યાં ખૂબ જ પરીક્ષણ માટેની ઓછી સુવિધા છે. વેરી ફ્યુ, ઘણી ઓછી, ટેસ્ટિંગ એટલે કે પરીક્ષણની, ફેસિલિટી એટલે સુવિધા, ફોર ક્વોલિટી એટલે ગુણવત્તા, યુનિફોર્મિટી એનો મતલબ પણ ગુણવત્તા થાય, કે ત્યાં ગુણવત્તા માટેની પરીક્ષણ કરવાની સુવિધા ઘણી ઓછી છે. એન્ડ હાર્ડલી, અને ભાગ્યે જ, એની સેફ્ટી મેજર ઇન ફોર્સ, અને ભાગ્યે જ ત્યાં સુરક્ષાના સાધનો છે. ધીસ ઇઝ વાય, કે તેથી જ, વી હિયર, કે આપણે સાંભળીએ છીએ, ઓફ એક્સિડન્ટ, કે અકસ્માત, ઇન શિવાકાશી, શિવાકાશીમાં, યર આફ્ટર યર, દર વર્ષે, કે આપણે તેથી જ દર વર્ષે શિવાકાશીમાં થતા એક્સિડન્ટો વિશે આપણે સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન, કે ઇન્ફોર્મેશન મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. શેની વિશેની, તો આપણે આપ્યું છે ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયર વર્ક, કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું, તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. બીકોઝ, કારણ કે, ઇટ ઇઝ નોટ કન્સિડર, એટલે ધ્યાનમાં લેવું અથવા લાગવું, સેફ એટલે સુરક્ષિત, ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, બધાને માહિતી આપવું, કારણ કે બધાને આ માહિતી આપવું સુરક્ષિત લાગતું નથી. ફરીથી એકવાર, ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું, તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બધાને માહિતી આપવી સુરક્ષિત લાગતી નથી, કેમ કે ઘણા લોકો આનો મિસયુઝ પણ કરી શકે, એટલા માટે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ એટલે કે વિશ્વસનીય, પર્સન આર ટોટ ધીસ આર્ટ, એટલે કળા, કે ફક્ત કેટલાક વિશ્વાસુઓને જ, તો કેટલાક વિશ્વાસુ વ્યક્તિઓને આ કળા શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશો, ઘણા દેશોમાં, ફાયર વર્ક આર નોટ અલાઉ, કે ફટાકડાની પરવાનગી આપવામાં આવતી નથી, ટુ બી યુઝડ, વાપરવાની, બાય ઇન્ડિવિડ્યુઅલ, વ્યક્તિગત રીતે, કે ઘણા દેશોમાં ફટાકડાને વ્યક્તિગત રીતે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. એટલે આપણી જેમ કોઈ સિંગલ વ્યક્તિ ફટાકડા ના ફોડી શકે. આપણે કેમ દિવાળી બધા ઘરના પોતપોતાની રીતે ફટાકડા ફોડતા હોય, એવી રીતે નહીં. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, ફક્ત જાહેર પ્રદર્શનમાં, સ્પેશિયલ ઓર્ગેનાઇઝ, ખાસ આયોજન કરેલું હોય, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાંતોની મદદથી, આર એલાઉડ, કે પરવાનગી આપવામાં આવે છે, કે ફક્ત જાહેર સમુદાયને ખાસ રીતે નિષ્ણાંતોની મદદથી આયોજન કરેલું હોય તેને જ પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન, સૌથી વધુ કાળજી લેવામાં આવે છે, ફોર સેફ્ટી, સુરક્ષાની, એટ ધીસ ડિસ્પ્લે, કે આ પ્રદર્શનોમાં સુરક્ષાની પૂરતી કાળજી લેવામાં આવે છે.
આપણે જોઈએ છીએ આપણે કેટલી કાળજી લઈએ છીએ તે. હાવેવર, જો કે સિન્સ એવન ચિલ્ડ્રન આર અલાઉડ, કે બાળકોને પણ પરવાનગી આપવામાં આવે છે ટુ પ્લે વિથ ફાયરવર્ક, ફટાકડા સાથે રમવાની, ઇન ઇન્ડિયા, કે ભારતમાં. જો કે ભારતમાં જ બાળકોને પણ ફટાકડા સાથે રમવાની પરવાનગી આપવામાં આવે છે. બીજા ઘણા બધા દેશોમાં જો આટલી કાળજી લેતા વ્યક્તિગત રીતે પણ જો ફટાકડા ફોડવા આપતા નથી, તો આપણે અહીંયા તો બાળકોને પણ આપણે આપીએ છીએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે તે મહત્વનું છે, ટુ ઓબ્ઝર્વ, ધ્યાન રાખવું, સર્ટેન સેફ્ટી રૂલ, ચોક્કસ સુરક્ષાના નિયમોને, કે ચોક્કસ સુરક્ષાના નિયમોનું ધ્યાન રાખવું મહત્વનું છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર, કે ફટાકડાનો સંગ્રહ કરવો, હેન્ડલ, નિયંત્રણ કરવું, એન્ડ લીટ વિથ કેર, લીટ એટલે સળગાવવું, વિથ કેર, કાળજી સાથે, કે ફટાકડાને કાળજી સાથે સંગ્રહ કરવો, નિયંત્રણમાં રાખવા અને સળગાવવા જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર, તેઓનો ક્યારેય સંગ્રહ કરવો જોઈએ નહીં. ઓર અનપેક, કે ખુલ્લા ન રાખવા જોઈએ. નિયર ફ્લેમ એટલે જ્વાળા, ગેસ સિલિન્ડર ઓર હીટર, કે ફટાકડાને ક્યારેય ગેસ સિલિન્ડર, જ્વાળા કે હીટરની નજીક સંગ્રહ કે ખુલ્લા રાખવા જોઈએ નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ, કે કોઈએ લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. વેન લાઇટિંગ ક્રેકર્સ, કે જ્યારે ફટાકડા ફોડી રહ્યા હોય. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનિયસ એટલે ઝેરી, કે ફટાકડામાં રહેલો પાવડર ઝેરી છે, તેથી વાક્યની શરૂઆતમાં સિન્સ હોય તો એનો ઉપયોગ આપણે તેથી તરીકે કરવાનો હોય. તેથી ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ, કે તેથી જ તેને ખુલ્લા તમારા હાથમાં કે ખીચામાં રાખવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ, તો ફટાકડાને ઘરમાં પણ, ઘરની અંદર પણ ક્યારેય ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ, બેન્ડ એટલે ઝૂકવું, ઓવર ફાયરવર્ક, કે ફટાકડા ઉપર. વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે તેને સળગાવતા હોય. ફટાકડા પર ક્યારેય ઝૂકવું જોઈએ નહીં જ્યારે આપણે તેને સળગાવતા હોઈએ. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રીટન પીપલ, કે લોકોને ડરાવવા ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં પણ, બિંગ કેરફુલ કાળજી રાખવી, જો કાળજી રાખવા છતાં પણ, યુ ડુ ગેટ બર્ન, જો તમે દાજી જાઓ, ગો ટુ અ ડોક્ટર, ડૉક્ટરની પાસે જાઓ, ઇન્સ્ટેડ ઓફ ના બદલે, એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇનેન્ટ, ઓઇલ એટલે કે તેલ અને ઓઇલેન્ટ એટલે મલમ, કે કોઈ તેલ અથવા તો મલમ લગાવવાના બદલે ડૉક્ટર પાસે જાઓ. આટલી કાળજી રાખવા છતાં પણ જો તમે દાજી જાઓ તો કોઈ તેલ કે મલમ લગાવવાના બદલે ડૉક્ટરની પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન, કે કાળજી અને ધ્યાન રાખી આપણે આપણા પસંદગીના તહેવારને વધુ સુરક્ષિત કરી શકીએ છીએ. આભાર રાખીએ કે આપણે લોકો પણ ફટાકડા ફોડતી વખતે આટલી વસ્તુનું ધ્યાન રાખીએ.